આ ઘણા ટાઈમ પહેલાં 4-5 મહિના પહેલાં મને એક ચેલેન્જ આપવામાં આવી હતી અમુક નેતાઓ દ્વારા કે તમે ખેડૂતના ડાયરાને ડબલ પૈસા આપશો. અને હું કીધું મેં ડબલ નહીં, મારે ફ્રીમાં પ્રોગ્રામ કરવા છે, તમે રાખો તો ખરા. અને જે ધંધો બનાવ્યો હતો ખેડૂતના નામ માટે જે બિઝનેસ ચાલતો હતો, અને આજ પહેલી વાર જેતપુરમાં એવું લાગ્યું કે કોઈ રાજકીય નેતા છે નહીં. મેં કીધું રાજકીય નેતા છે તો નહીં આવું, તો નિલેશભાઈ ખેડૂતના જે મેન છે ને આ જવાબદારી લીધી, કોઈ રાજકીય નેતા હશે નહીં. અને હું જીવીશ ત્યાં સુધી ખેડૂતોના પ્રોગ્રામ કરીશ. પહેલાં પછી પડતા નથી, કારણ કે હું મીડિયામાં બોલ્યો છું. અને મીડિયામાં બોલો ને એમાં રેકોર્ડિંગ હોય તો વિચારીને બોલવું પડે તમારે કે તમે કરશો કે નહીં કરો. મારી ચેલેન્જ હતી, આજ મેં પૂરી કરી. આવા ક્યાંય પણ આખા ગુજરાતમાં પ્રોગ્રામ હશે હું ફ્રીમાં જવાનો છું. અને ખેડૂતમાંથી દુઃખ છે આપણે સહભાગી બનવા આવ્યો છું. અન્યાય થઈ ગઈ તો પાકા પાઈ, કારણ કે આ તો ખેડૂત તો જગતનો તાજ છે, ખેડૂત રાત છે, ખેડૂત દિવસ છે. રાતે પણ ખેડૂતને યાદ આવે જ્યારે ઘરમાં રોટલો આવે વારુમાં, ત્યારે દિવસે સવારમાં ઓટું નાસ્તામાં ભાખરી ખાતા હોય ત્યારે પણ ખેડૂતને યાદ આવે. એ ખેડૂત રાત છે, ખેડૂત દિવસ છે, ખેડૂત જગતનો તાજ છે. જગતના તાતના આંવડા પડે એ દેશમાં કોઈ સારું થાય નહીં. અને સરકારને વિનંતી કરું કે આપ ચોક્કસ ખેડૂતમાં ધ્યાન આપો, કારણ કે ખેડૂત છે તો આ દેશ છે. જય જવાન જય કિસાનનો નારો એટલા માટે છે કે જવાન છે દેશની રક્ષા કરશે ને ખેડૂત દેશને અન્ન પૂરું પાડે છે. ખેડૂત નહીં હોય એટલે આ દુનિયા ભૂખી મળશે. એટલે ખેડૂતને આવડા પાડવા બરોબર છે નહીં. ચોક્કસ ન્યાય આપી સરકાર એવી વિનંતી કરું સરકાર.